7 બારના ઉતારામાં નામ દાખલ કરવા લાંચ માંગનાર તલાટી રંગે હાથ ઝડપાઈ ગયો। કરજણ તાલુકાના મેસરાત ગામના તલાટી કમલેશ વણજારાએ કરણ ગામના પુષ્પેન્દ્રસિંહ સોલંકી પાસે 7 બારના ઉતારામાં અને ગામના 6ના હકપત્રકમાં મૃતક મહેશભાઈના સીધી લીટીના વારસદારોના નામ દાખલ કરવા 50,000ની લાંચ માંગી હતી। જે અંગેની ફરિયાદ બાદ એસીબીએ છટકું ગોઠવ્યું અને તલાટી કમલેશ વણજારા વતી લાંચ લેનાર મહિલાને રંગે હાથ ઝડપી પાડ્યા બાદ તલાટી કમલેશ વણજારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાही हाथ धरी है। ट्रैप का आयोजन किया, उसमें जब फोन किया अक्यूज्ड तलाटी को अभिनंदन ने, उन्होंने बताया कि रेस्ट हाउस के सामने एक टी स्टॉल है, वहाँ एक लेडी है सुलभ नाम है, उनको जाके पैसे दे दो। तो पंच की हाजिरी में वहाँ हम लोग गए, उन्होंने पैसे लिए, गिने और अपने पास रख लिए। वहाँ से ट्रैप हो गई। हमने सुलभ गोस्वामी नामक लेडी को और ये कमलेश तलाटी दोनों को अरेस्ट किया।